ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટમાં સરેરાશ વેગ શીખી ગયા, સરેરાશ ઝડપ શીખી ગયા અને તમારો એક કોન્સેપ્ટ એટલો તો ક્લિયર થઈ ગયો કે જો હું એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપું તો એનો જે ઢાળ છે એ આપણને સરેરાશ વેગનું મૂલ્ય આપે. બરાબર છે? મતલબ આલેખ ઉપરથી વેગને આપણે ઓળખતા શીખ્યા. હવે આજનો જે મુદ્દો છે ને એ થોડોક અઘરો છે. બરાબર છે? આજના મુદ્દાની ચર્ચા કરીએ ને એ પહેલાં ગઈકાલનો મુદ્દો એટલે કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના પ્રેક્ટિકલ ઉદાહરણ આપણે લઈએ અને એને સમજીએ. કેમ કે જ્યાં સુધી સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ તમારું 100% ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમારો આજનો મુદ્દો અધૂરો રહેશે. બરાબર છે? તો ચલો હું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું છું. લગભગ આપણે રાજકોટથી અમદાવાદનું ઉદાહરણ લેતા હોઈએ છીએ આ પ્રકારના કિસ્સામાં. તો ફરીથી હું એ જ ઉદાહરણ લઉં છું. અહીંથી રાજકોટથી અમદાવાદ આપણે 200 કિલોમીટર રાખીએ કે ભાઈ ચલો આ રાજકોટથી અમદાવાદ એક્ઝેક્ટ 200 કિલોમીટરનો રન છે. હવે તમે અહીંથી અમદાવાદ જવા નીકળો છો, તમે ઘડિયાળમાં જોયું કે ભાઈ અત્યારે 12 વાગ્યા છે. અહીંથી સેલ્ફ માર્યો અને રસ્તામાં તમે ચા પાણી પીતા પીતા ફૂલ સ્પીડે જાઓ છો, ક્યાંક બ્રેક મારવી પડી હોય, ક્યાંક હોલ્ટ લીધો, એમ કરતાં કરતાં તમે બપોરે 4 વાગે અમદાવાદ પહોંચી ગયા. મતલબ તમને અમદાવાદ પહોંચવા કેટલી કલાક લાગી? 4 કલાક. અને ટોટલ અંતર કેટલું આપ્યું તમે? 200 કિલોમીટર. સમજાણું? તો અહીંથી તમે કેવી રીતે રસ્તો ચૂઝ કર્યો? અહીંથી તમે બારોબાર સીધા માધાપર ચોકડીથી થઈ અને સીધું ગ્રીન લાઇન ચોકડી પકડી, ટૂંકમાં વોટ એવર ધ વે ઇઝ તમે કોઈ પણ રસ્તો ચૂઝ કર્યો હશે એ તમારી પથ લંબાઈ થશે કે સ્થાનાંતર થશે? હા, કેમ કે તમે ગલીમાંથી હાઈવે ઉપર ને આડાવડા થઈને જાઓ છો અને તમે જે 200 કિલોમીટર ટ્રાવેલ કર્યું એ તમે એ બધા કાપેલા અંતર જે કારમાં આપણને દેખાડે ને એ દર્શાવશે. એટલે એ થયું તમારું શું? સ્થાનાંતર ન થયું, એ થયું પથ લંબાઈ. એનો મતલબ તમારી પાસે પથ લંબાઈ આવી ગઈ. 200 કિલોમીટર રાજકોટથી અમદાવાદના રસ્તાની લંબાઈ 200 કિલોમીટર કાપવા માટે લાગતો સમય, એ અંતર કાપવા લાગતો સમય 4 કલાક. એટલે તમે શું કરશો? પથ લંબાઈ છેદમાં સમય. તો 200 કિલોમીટર છેદમાં 4 કલાક એટલે 200 ભાગ્યા 4 કરશો તો તમને જવાબ મળ્યો 50 કિલોમીટર પર અવર. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હું ઝડપ કરતાં સરેરાશ ઝડપ બોલીશ. શું કામ આપણે આ રાશિ વ્યાખ્યાયિત કરી ગઈકાલે એ સમજાવું છું. સરેરાશ ઝડપ હું એટલે કહું છું કેમ કે હું એવું કહી શકું કે જો હું 50 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપથી અમદાવાદ જાઉં તો મને 4 કલાક લાગે. હવે તમે વિચારો જોઈએ, તમે અહીંથી અમદાવાદ જતા હો, ખરેખર તમે 50ની સ્પીડે જ જતા હશો નહીં ને? એ તમારી એવરેજ સ્પીડ થઈ. 50 કિલોમીટર પ્રતિ કલાક છે એ તમારી સરેરાશ ઝડપ થઈ. ખરેખર તો તમે અલગ અલગ ઝડપથી જતા હો છો. માની લો અહીંથી રસ્તામાં ચોટીલા આવ્યું, આપણને એમ થયું ચલો મારે ગાંઠિયા ખાવા છે તો તમે અહીંયા હોલ્ટ લેશો ચા પાણી પીવાનો, તો અહીંયા તમારી સ્પીડ 0 થઈ ગઈ ને. અહીંયા થોડા તમે 50ની સ્પીડથી જાઓ છો. વળી તમને અહીંયા બહુ વાર લાગી ગઈ તો તમને એમ થયું થોડુંક સ્પીડમાં ચલાવવું પડશે, તો તમે 90-100 સુધીની સ્પીડ લઈ જાઓ છો. એનાથી વધારે તો ચલાવાય નહીં. બરાબર? તો 90-100 કિલોમીટર પર અવરની સ્પીડથી ગયા. એનો મતલબ એવો થયો કે રાજકોટથી ચોટીલા, ચોટીલાથી લીંબડી, લીંબડીથી પાછું અમદાવાદ, એવી રીતે તમે બાયપાસ થતાં થતાં જાઓ છો અને રસ્તામાં તમારી સ્પીડ ઉપર તમારો કંટ્રોલ, મતલબ કંટ્રોલ રાખવો જ પડે, પણ છતાંય એવું નહીં કહી શકો કે 50 જ છે. બરાબર છે? તો મતલબ ક્ષણે ક્ષણે તમારી ઝડપ બદલાય છે. જો એ ક્ષણે ક્ષણે ઝડપ બદલાય તો એ તમામ ઝડપની સરેરાશ ઝડપ તમારે લેવાની થાય. કેટલી? તો કે 50 કિલોમીટર પર અવર. હવે ધોરણ 10 સુધી સરેરાશનો મતલબ શું ભણ્યા હોય આપણે? સરેરાશનો મતલબ એવો ભણ્યા હોય આપણે કે ભાઈ પહેલું અવલોકન, બીજું અવલોકન, ત્રીજું અવલોકન, બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. અહીંયા એવી ભૂલ થવી જોઈએ નહીં. સરેરાશ ઝડપ એટલે એવું નહીં કરવાનું કે તમારી પાસે એ અડધી કલાકની 10 ઝડપ મળી, ધારો કે 8 ઝડપ મળી તો એ બધી ઝડપનો સરવાળો કરી ભાઈ કે 8 કરી નાખો, એવું ન હાલે. આમાં તો એક સેકન્ડ, એક ક્ષણનો ઉલ્લેખ થવો જોઈએ. એટલે તમે એ સૂત્ર અહીંયા એપ્લાય કરી શકતા નથી કે ભાઈ ચલો બધી ઝડપનો સરવાળો છેદમાં બધોય સમય. અહીં તો આપણું જે સૂત્ર કાલ તાર્યું ને આપણે, પથ લંબાઈના છેદમાં સમય, એ જે મળે એ તમને આપે છે સરેરાશ ઝડપ. ખ્યાલ આવ્યો? હવે આ તો થઈ સરેરાશ ઝડપ. હવે હું તમને પૂછું કે સરેરાશ વેગ કેવી રીતે વ્યાખ્યાયિત કરશો આમાં? તો આમાં સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરવા માટે હું તમને બહુ ઇઝી એક્સપ્લેનેશન આપું છું. ક્યાંય પેપરમાં લખાય નહીં
કે આને સરેરાશ વેગ કહેવાય, પણ તમે સમજી શકો ને એટલે કહું છું. બાકી સરેરાશ વેગ કાલે જે થિયરીમાં લખ્યું ને એવી રીતે લખજો. તો સરેરાશ વેગ સમજવું હોય ને તો તમે સમજો કે મારે આ જગ્યાએથી રાજકોટથી અમદાવાદ જવું છે, તો સરેરાશ વેગ એટલે મારે સ્થાનાંતર જોઈએ છે. સ્થાનાંતર એટલે હું શરૂઆતનું સ્થાન જોઈશ અને અમદાવાદ જ્યાં પહોંચવું છે એનું સ્થાન જોઈશ. વચ્ચે રસ્તો કયો લીધો એ જોવાનું નથી. તો એનો બેસ્ટ એક્ઝામ્પલ શું થાય કે આપણે આપણી અગાસી ઉપરથી હેલિકોપ્ટરમાં બેસીએ અને સીધું અમદાવાદ જવા દઈએ. હવે હેલિકોપ્ટરમાં જતા હોય તો એને ક્યાંય રસ્તા ટર્ન કે કાંઈ આવવાનું નથી, એટલે એ શું કરશે, સીધી લીટીમાં અમદાવાદ જશે, હવામાં જ ઉપર જશે, નહીં એને બ્રેક મારવી પડે, નહીં એને કંઈ કરવું પડે, સીધું એ પહોંચી જશે ત્યાં. એનો મતલબ હેલિકોપ્ટર હવામાં જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે એનું સ્થાનાંતર થશે, કેમ કે એમાં પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બે જ આવ્યા. સીધી લીટી મળે ને એનો મતલબ એવો થયો, હું ઉદાહરણ આપું તો માની લો કે આ રાજકોટ છે અને આ અમદાવાદ છે, તો તમે રાજકોટથી અમદાવાદ માની લો રસ્તે કારમાં જતો તો આવી રીતે જશો, આ તમારી પથ લંબાઈ થઈ. ખ્યાલ આવે? જ્યારે હેલિકોપ્ટરથી જશો તો તમે શું કરશો, તો તમે રસ્તો આવો પસંદ કરશો, હેલિકોપ્ટરથી સીધા તમે અમદાવાદ પહોંચ્યા, તો આ તમારું સ્થાનાંતર થયું. તો એ સ્થાનાંતર છે હેલિકોપ્ટરમાં જે કિલોમીટર ટ્રાવેલ કરેલા દેખાડે, એને વૈગા જે સમય લાગે એ કરી નાખો એટલે તમને શું મળે, સરેરાશ વેગ મળે. આ ચર્ચા થઈ ગઈ. પછી વાત એ આવે કે ઓકે ભાઈ ચલો આ તો સમજાણું, સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ તો કોન્સેપ્ટ ક્લિયર થયા. તો હવે આજના મુદ્દા ઉપર આવીએ. આજનો મુદ્દો છે તત્કાલીન વેગ એટલે શું, સમજાવો. તો આપણને તરત સવાલ કે આ વળી નવો વેગ આવ્યો તત્કાલીન વેગ, તો મૂંઝાવા જેવું નથી આમાં. માની લો હું તમને સમજાવું તત્કાલીન વેગ શું છે નહીં સમજાવું. માની લો કે તમે અહીંથી કાર ચાલુ કરી અમદાવાદ જવા માટે, 12 વાગે નીકળ્યા હતા, હું 1 વાગે તમને ફોન કરીને પૂછું, હેલો તમારી કારની સ્પીડ બોલો, એટલે તમે કહેશો ને, જ્યારે તરત 1 વાગે ફોન કર્યો તમે તરત જ એના સ્પીડોમીટરમાં જોશો કે ભાઈ 80 km/h સ્પીડે જાય છે, તમે શું જવાબ આપશો, 80 km/h. એટલે હું તમને એમ કહીશ કે 1 વાગ્યાની ક્ષણે તમારી ઝડપ 80 km/h હતી, એટલે એ તમારી થઈ એ સમયની તત્કાલ. તત્કાલને સંસ્કૃત વર્ડ છે તે કાળ, કાળ એટલે સમય, તત્કાલ તે ક્ષણની તે સમયની ઝડપ અથવા વેગ, તો એ થયો તત્કાલીન વેગ. હવે હું તમને એમ પૂછું કે ભાઈ મારે તો રાજકોટથી અમદાવાદ પહોંચીએ એમાંથી હું ગમે એટલા વાગે તમને પૂછું કે ભાઈ ચલો મેં 2 વાગીને 10 મિનિટ ને 5મી સેકન્ડે પૂછ્યું સ્પીડ કેટલી, તો તમે ઓન ધ સ્પોટ તો કહી શકશો કે ચલો મારી સ્પીડ 70 ની છે. પણ હું તમને 2 વાગીને 10 મિનિટે એમ ફોન કરું કે ભાઈ 2 વાગીને 5 મિનિટે તમારી સ્પીડ કેટલી હતી, તો એ તમે કહી શકશો? તમે નહીં કહી શકો, કેમ કે તમે થોડું અહીંયા જોયું હતું. ત્યારે 2 વાગીને 10 મિનિટે હું તમને ફોન કરું છું કે ભાઈ 2 વાગીને 5 મિનિટે તમારી સ્પીડ શું હતી, તો એ 2 વાગીને 5 મિનિટની સ્પીડ એટલે એ એની તત્કાલીન સ્પીડ થઈ 2 વાગીને 5 મિનિટની. મતલબ કે કોઈ રેન્ડમ સમય પકડો ને, ધારો કે ટી સમય, તો હું તમને એમ કહું કે ભાઈ ટી સમય તમારી ઝડપ કેટલી, તો કન્ફ્યુઝ થઈ જવાય ને, ભાઈ આગલો સમય જે વયો ગયો એની ઝડપ આપણને કેમ ખબર પડે. તો એ ઝડપ શોધવા માટે ફિઝિક્સ આપણને મદદ કરે છે. બરાબર છે? કેવી રીતે? 2 મેથડથી તમે કોઈ પણ ક્ષણે રાજકોટથી અમદાવાદ પહોંચ્યા એની કોઈ પણ ક્ષણે એની ઝડપ કેટલી હતી ની તમે ક્વિક માપી શકો. 2 મેથડ છે, એક છે આલેખની મેથડ, બીજી છે સંખ્યાત્મક પદ્ધતિની મેથડ. એમાં આલેખની મેથડ આપણે પહેલાં સમજી લઈ, પછી સંખ્યાત્મક પદ્ધતિથી જશું આગળ. ઓકે, તો આલેખની મેથડમાં તમે જોઈ શકો છો મેં અહીંયા એક્સ વર્સિસ ટીનો ગ્રાફ દર્શાવ્યો છે. તો એક્સ વર્સિસ ટીના ગ્રાફમાં એક્સમાં જો સેકન્ડ દર્શાવ્યું છે, અહીં 0થી આ કાપાનો મતલબ ખબર છે ને, મતલબ 0 થી 1 વચ્ચે હજી આંકડા છે, મેં દર્શાવ્યા નથી, જગ્યા ટૂંકી હતી એટલે. બાકી અહીં 0.5 આવત તો 0, 0.5, 1, 1.5 એવી રીતે 0.5 ના અંતરે મેં સેકન્ડ સેટ કરી છે, અને 2 મીટરના અંતરે અહીંયા મેં અંતર સેટ કર્યું છે. રાજકોટથી અમદાવાદ 200 કિલોમીટર. અત્યારે આપણે સરળતા માટે માની લ્યો કે જેમ 1 સેકન્ડ થઈ ત્યારે કણ છે એ ક્યાંક અહીંયા પહોંચ્યો હશે, પછી 1.5 સેકન્ડે કણ 2 ઉપર પહોંચ્યો હશે, 2 સેકન્ડે અહીંયા, 2.5 સેકન્ડે કણ 4 મીટર અંતરે પહોંચ્યો હશે. મતલબ જેમ સમય વધતો જાય છે એમ પદાર્થ છે એ આગળ વધતો જાય છે. તો આ તમને એક્સ વર્સિસ ટીનો ગ્રાફ મળ્યો. ઓકે, અચ્છા, આવી ગતિને નિયમિત ગતિ કહેવાય કે અનિયમિત ગતિ કહેવાય? યાદ રાખજો, નોંધ કરી લ્યો હાસ્યમાં, જ્યારે એક્સ વર્સિસ ટીનો આલેખ સુરેખ હોય, સીધી લીટી હોય, તો એવી ગતિ નિયમિત ગતિ હોય, એટલે કે એની ઝડપ બદલાતી નથી. પણ અહીં તમે જોઈ શકો છો કે અહીંયા
અંતર કાપે, અહીંયા અંતર કાપે, અહીંયા અંતર કાપે, તો આ અંતર જો બહુ ઝાઝું કાપી નાખ્યું એણે, દેખાય? ખ્યાલ આવે? એટલે તમારે અહીંયા એવું કહી શકાય કે એક્સ વર્સિસ ટીનો ગ્રાફ સુરેખ નથી, એટલે વેગે અચળ નથી, એ સમય સાથે બદલાશે. ઓકે, બીજી વસ્તુ તમે આગળ અત્યાર સુધીમાં એટલું તો જજમેન્ટ આવી ગયું હતું, આપણે એ વાત થઈ હતી કે એક્સ વર્સિસ ટીનો જે ઢાળ છે એ આપણને સરેરાશ વેગ આપતો તો, યાદ આવે? સરેરાશ વેગ. હવે મારે જોઈ છે તત્કાલીન વેગ. તત્કાલીન વેગ એટલે તમે મને કહો કે કઈ સેકન્ડે વેગ જોઈ છે. આપણી ટેક્સ્ટબુકમાં એમ કીધું છે કે ધારો કે ચોથી સેકન્ડે વેગ ગોતવો છે. કેટલામી સેકન્ડે? ચોથી સેકન્ડે વેગ ગોતવો. તો હું શું કરીશ, ચોથી સેકન્ડ માટે અહીંયા એક બિંદુ લઈ લઉં છું. આ ચોથી સેકન્ડે પી બિંદુએ મારે વેગ શોધવો છે. કેવો વેગ? તત્કાલીન વેગ. તત્કાલીન એટલે 4 સેકન્ડની જ વાત છે, આ જ સેકન્ડે વેગ, નહીં આગળ નહીં પાછળ. તો આ તો એવી જ વાત થઈ ને, મેં તમને કીધું હતું ને 2 ને 5 મિનિટે 2 વાગીને 5 મિનિટે મને તમારી ઝડપ કહો તો તમે એમ કીધું હતું નથી ખબર કેમ, તો કે તમે 2 ને 10 તો તમે સ્પીડોમીટરમાં જો તમે સ્પીડ કહો, ભૂતકાળની સ્પીડ થોડી કહી શકશો. તો એનો મતલબ એવો થયો કે આ ગ્રાફ આવી રીતે તમારી પાસે જો ડ્રો કરેલો હોય તો તમે કોઈ પણ ક્ષણની તત્કાલીન ઝડપ કહી શકશો, તત્કાલીન વેગ કહી શકશો. તો અહીં કરવું શું મારે? તો મારે અહીંયા સૌથી પહેલાં તત્કાલીન વેગ ગોતતા તો આવડતું નથી, પણ સરેરાશ વેગ તો ગોતતા આવડે ને. સરેરાશ વેગ એટલે શું? તો કે ચોક્કસ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર. માની લો કે ચોથી સેકન્ડે મારે જોતું હતું ને આપણને સરેરાશ વેગ, તો હું શું કરું છું કે ભાઈ ત્રીજી સેકન્ડે ધારી લ્યો કે ત્રીજી સેકન્ડે અથવા તો અઢી સેકન્ડે, કોઈ પણ સેકન્ડે તમે લઈ શકો. ત્રીજી સેકન્ડે હું અહીંયા એક બિંદુ લઉં છું P1, અને 5મી સેકન્ડે અહીંયા હું એક બિંદુ લઉં છું P2. તો અહીંયા જોવો જોઈએ ધ્યાનથી, ડેલ્ટા ટી કેટલો થયો? ડેલ્ટા ટી એટલે અહીંથી આનો બાદબાકી અને અહીંથી આની બાદબાકી. ડેલ્ટા ટી એટલે સમયમાં ફેરફાર થયો. તો હું એવું કહું છું કે ચલો ભાઈ ત્રીજી સેકન્ડે પદાર્થ ક્યાં હતો? P1 કણે. 5મી સેકન્ડે પદાર્થ ક્યાં હતો? P2 સમયે, P2 જગ્યાએ. તો હું એમ કહું કે 3 થી 5 સેકન્ડમાં પદાર્થનો સરેરાશ વેગ, એ તો આપણે આગલા ટોપિકમાં શીખી ગયા. સરેરાશ વેગમાં શું કરતા? તો આપણે એવું કરતા ને કે P1 થી P2 ને જોડી દેતા. યાદ કરવો જોઈએ, આ P1 થી P2 ને આપણે જોડી દેતા. પછી એનો ઢાળ ગોતી લેતા, અને P1 થી P2 નો જે ઢાળ આવતો એ ઢાળ એટલે આપણે સરેરાશ વેગ કહેતા. તો P1 ના સ્થાનને હું x1 કહું, P2 ના સ્થાનને હું x2 કહું, તો x2 - x1 મળે. અને છેદમાં આ T2 થયું ને આ T1 થયું, તો છેદમાં T2 - T1 કરવું એટલે મને શું મળશે? 3 થી 5 સેકન્ડનો સરેરાશ વેગ મળશે. તો મને તો સરેરાશ વેગ મળી ગયો. ચલો P1 થી P2 જવા માટેનો સરેરાશ વેગ મળ્યો, પણ આપણે ગોતવાનું શું છે? P બિંદુએ તત્કાલીન વેગ જોઈએ ને. સરેરાશ વેગ ગોતતા તો શીખી ગયા આપણે કે ભાઈ P1 થી P2 પહોંચવા 2 સેકન્ડ લઈ ગઈ, 3 થી 5 સેકન્ડ એટલે 2 સેકન્ડ થઈ, 5માંથી 3 જાય તો 2 વધે. તો મને 2 સેકન્ડ માટે P1 થી P2 નો સરેરાશ વેગ મળ્યો. હવે મારે શું કરવું? તો કે હું હજી સમયગાળો જે મેં 2 સેકન્ડનો લીધો ને એને હું નાનો કરી નાખું. એ જે 2 સેકન્ડનો સમયગાળો લીધો ને એને હું ડેલ્ટા T1 કહીશ. તફાવત થયો ને T2 - T1. હવે હું એમ કહું છું કે ધારો કે એ સમયગાળો નાનો કરતા જાય તો ઓલું લક્ષ્ય આપણે ભણ્યા હતા ને કે સમયગાળો 0ની નજીક કરતો જવાનો, ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0. હવે એનો ઉપયોગ આવ્યો એટલે બી કેરફુલ. તો અહીંયા જે 2 સેકન્ડનો સમયગાળો હતો હું એ સમયગાળાને નાનો કરી નાખું છું. એટલે કે જે મેં P1 બિંદુ ત્રીજી સેકન્ડે લીધું હતું ને 5મી સેકન્ડે લીધું હતું, એને મતલબ અહીંથી આ સમયગાળો હતો, તો સમયગાળો હું નાનો કરીશ. એટલે અહીંયા 3.5 અને 4.5ની વાત કરું તો માની લો કે 3.5 વાળું બિંદુ અહીંયા છે અને 4.5 વાળું બિંદુ અહીંયા છે. તો આ યામને, આ સ્થાનને હું કહી દઉં, ધારો કે આ Q1 છે અને આ Q2 છે. ખ્યાલ આવે છે? તો એનો મતલબ એવો થયો ને મેં સમયગાળો શું કરી નાખ્યો? નાનો કરી નાખ્યો. સમયગાળો નાનો થયો ને તો તમે જુઓ સ્થાનાંતર Q1 થી Q2 નું સ્થાનાંતર, એટલે Q1 ના અહીંયા કંઈક 8ની બાજુમાં આવે છે, Q2 ના અહીંયા કંઈક 14ની બાજુમાં આવે છે. જે પહેલાં P1 P2 ની રેખા મળી હતી એના કરતાં આ રેખા નાની થઈ. આ રેખાનો આટલો ભાગ, એટલે કે અહીંથી આમ લંબ લીધો હોય તો આ ભાગ સ્થાનાંતર થયો. જ્યારે આનું સ્થાનાંતર આટલું થાય ને, આ સ્થાનાંતર કેટલું થયું? વધારે થયું. ત્યારે આનું સ્થાનાંતર ઘટ્યું, આનો સમય ઘટ્યો. એટલે મને ફરીથી આ Q1 Q2 માટે સરેરાશ વેગ જોઈએ છે, તો હું આનો પણ સરેરાશ વેગ ગોતી શકું. તો આ જો Q1 Q2 આપણને મળી ગયા ને, તો Q1 Q2 માટેનો સમયગાળો તો મારી પાસે છે.
બરાબર 3.5 સેકન્ડથી 4.5 સેકન્ડ, એટલે બેનો તફાવત લ્યો તો 4.5માંથી 3.5 બાદ કરો એટલે 1 સેકન્ડ થાય. અને અહીંથી Q1 ના અહીંયા માની લો કે 8 લીધા, અહીંથી માની લો કે 15 જેવું થાય છે, તો 15માંથી 8 જાય તો 7 થાય, અને 7ના છેદમાં 1. આની એવરેજ સ્પીડ કેટલી થઈ? 7 થઈ. આ તો હું અંદાજે આંકડો બોલું છું, આંકડા આપણે લખવાનું નથી. હજી હું શું કરીશ તો કે હજી હું સમયગાળાને વધારે નાનો કરી નાખીશ. કેમ? તો કે સમયગાળો જેમ જેમ નાનો કરતા જાય છે એમ તમે જોતા જાઓ તો બે બિંદુઓ કોની નજીક આવતા જાય છે? પીની નજીક. અને મારે એટલો સમયગાળો નાનો કરવાનો છે કે છેલ્લે બે બિંદુઓ પીને અડીને આવી જાય, અને પી બિંદુએ પાછું હું એક રેખા મળશે એનો ઢાળ ગોતી લઈશ, અને એ ઢાળ એટલે આપણો તત્કાલીન વેગ થશે. એટલે મેં શું કર્યું, ફરીથી નાનો સમયગાળો લીધો અહીંયા અને અહીંયા, તો એને અનુરૂપ બિંદુ મને ફરીથી અહીંયા મળશે અને અહીંયા મળશે. તો તમે જો મેં આ સમયગાળો બહુ નાનો કરી નાખ્યો, તો એને અનુરૂપ જે રેખા મળી મને એ બહુ જ એટલી સૂક્ષ્મ છે કે ઓલમોસ્ટ પીની લાઈનને ટચ થઈ ગઈ. દેખાય? તો આ બિંદુનો હું ધારો કે નામ આપું T1 અને T2. તો હવે હું એમ કહી શકું ને કે T1 T2 માટે સરેરાશ વેગ કેટલો? તો T1 T2 નો ઢાળ ગોતી લેવાનો ને, કેમ કે આપણને ખબર છે x વર્સિસ t નો તમારે ઢાળ લેવો હોય તો આપેલા બે બિંદુઓ બે સમયગાળા માટે તમે જો એની રેખાનો ઢાળ ગોતી લો, ઢાળ એટલે tan θ, જો તમે ઢાળ ગોતી લો એ tan θ એ જેનો સરેરાશ વેગ થશે. તો P1 P2 નો સરેરાશ વેગ મળે, Q1 Q2 નો સરેરાશ વેગ મળ્યો, T1 T2 નો સરેરાશ વેગ મળી ગયો. તો આ બધામાં સૌથી વધારે એક્યુરેટ જવાબ આનો થાય ને, કેમ કે P ની સૌથી વધારે નજીક છે. એનો મતલબ તમે T1 થી P સુધી જાઓ એમાં તમારા વેગમાં બહુ ઝાઝો ફેરફાર થયો હશે નહીં. ખ્યાલ આવ્યો? અચ્છા, હજી હું સમયગાળો નાનો કરી નાખું તો શું પરિસ્થિતિ થશે? તો પરિસ્થિતિ એવી થશે કે P બિંદુ ઉપર રેખા આવી જશે આવી રીતે. ખ્યાલ આવ્યો? એનો મતલબ આનો જો હું ઢાળ ગોતી લઉં તો આનો જે ઢાળ છે એ ઢાળ જ આપણા માટે P બિંદુએ તત્કાલીન વેગ એટલે કે ચોથી સેકન્ડનો વેગ મને આ લાલ લાઈન જે છે, લાલ રેખા જે છે, રેખાખંડ જે છે એનો ઢાળ શોધવાથી મળે. તો P બિંદુએ આ થયો તત્કાલીન વેગ. મેં ગ્રાફ સમજાવી દીધું. હવે આપણે આ વસ્તુને થિયરીથી જશું, અને હું એવું ઈચ્છું છું કે આ વિડીયો તમે 2 થી 3 વાર જોજો, પછી જ તત્કાલીન વેગ તમારો ક્લિયર થશે, અને તત્કાલીન વેગ ક્લિયર થશે તો જ આગળના ટોપિક ભણવાની મજા આવશે. ચાલો અહીંયા ધ્યાન. સૌથી પહેલાં ક્વેશ્ચન જુઓ, આલેખ x વર્સિસ t ની મદદથી તત્કાલીન વેગ કઈ રીતે મેળવી શકાય તે સમજાવો. તો સૌથી પહેલાં જ્યારે પરીક્ષામાં પૂછાય 4 માર્કનો પ્રશ્ન છે, તમારે તત્કાલીન વેગની માહિતી આપવાની છે, પછી આલેખની રીત સમજાવવાની. તો સરેરાશ વેગ વડે આપણને પદાર્થના સમયગાળામાં કેટલી ઝડપી એણે ગતિ કરી એની માહિતી મળે. સરેરાશ ઝડપ શું આપે? કેટલી સ્પીડથી ગયો? માની લો કે અહીંથી અમદાવાદ 50ની સ્પીડે ગયા હતા, હું એમ કહું હું તો 2 કલાકમાં પહોંચી ગયો, તરત તમે કહો ને તો 100ની સ્પીડ થઈ એવરેજ. ખ્યાલ આવ્યો? એટલે કે સરેરાશ ઝડપથી તમે કેટલી સ્પીડથી ગયા ને એની માહિતી મળે છે. પણ આ સમયગાળામાં અલગ અલગ ક્ષણે પદાર્થનો વેગ શું હતો એની માહિતી મળતી નથી. મતલબ તમને એવરેજ સ્પીડ મળી પણ એક એક ક્ષણની સ્પીડ સરેરાશ વેગથી મળતી નથી. આપેલ ક્ષણે પદાર્થનો વેગ, આપેલ ક્ષણ એટલે આપેલા સમયે પદાર્થનો જે વેગ છે એને જ તાત્ક્ષણિક તે ક્ષણે વેગ અથવા તત્કાલીન એટલે તે કાળે વેગ કહેવાય, અને એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી નામ યાદ રાખજો, એમસીક્યુમાં બહુ કામ આવશે. ધારો કે આપેલ ટી ક્ષણે, આ મેં જેમ ચોથી સેકન્ડ લીધી હતી ને અહીંયા, એમાં ધારી લીધી કે ભાઈ ધારો કે ટી સમય એવો છે કે અહીંયા તમારો તત્કાલીન વેગ કેટલો છે? v છે, એ તમારે સમજવો છે. તો કોઈ ક્ષણે વેગને, એટલે કે વેગ એટલે શું? હવેથી યાદ રાખજો, હું વેગ લખું ને તો તમારે તત્કાલીન વેગ જ સમજવાનો. હવે કોઈ પણ ક્ષણે વેગને એટલે કે તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળા ડેલ્ટા ટીના લક્ષ વડે દર્શાવી શકાય. આવ્યું ને લક્ષ? મેં અહીં શું કર્યું હતું? કોઈ પણ ક્ષણે મારે વેગ જોતો હોય તો મારે એ ક્ષણે સરેરાશ વેગ લેવાનો અને સમયગાળો શું કરી નાખવાનો? 0ની નજીક, એટલે લક્ષ લેવું પડે. તો જે આપણે અહીંયા ટેકનિકલી સમજ્યા એને ગણિતની ભાષામાં લક્ષ લીધું કહેવાય કે પહેલા સમયગાળો 2 સેકન્ડ, પછી 1 સેકન્ડ, પછી 0.5 સેકન્ડ, 0.1 સેકન્ડ, 0.01 સેકન્ડ, 0.001 સેકન્ડ, 0 થવા દેવાનું નથી. એનો મતલબ સરેરાશ વેગ ગોતવાનો, અને એ સરેરાશ વેગ ડેલ્ટા x બાય ડેલ્ટા t થાય. બરાબર? સરેરાશ વેગનું સૂત્ર આ જ હતું,
ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. પછી આને લિમિટ આપવાની, લિમિટ આપવી એટલે સમયગાળાને નાનો કરવો, એટલે હું અહીં લખીશ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 અને ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. સમયગાળો જો નાનો થઈ જાય એટલે આ જે રેડ લાઈન મળી ને એ મળી, કેમ કે સમયગાળો તો આપણે નાનો કરી નાખ્યો, તો અહીંયા વી ઉપરથી જે સરેરાશની નિશાની હતી ને નીકળી જશે. કેમ? તો કે તમને પી બિંદુએ જ એનો વેગ મળી ગયો. અચ્છા, પણ આપણે તો આવું ભણ્યા હતા વિકલન જ્યારે મેં કરાવ્યું ને ત્યારે, બરાબર? વિકલનવાળો લેક્ચર જોવો પડે તો જોજો કે ભાઈ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી હોય તો એને dx બાય dt લખાય. તો આ તત્કાલીન વેગ થયું. તો અહીંયાથી તત્કાલીન વેગનું એક સરસ સમીકરણ મળે. ઉપર હાસ્યમાં નોંધ લખો કે પદાર્થના સ્થાનનું સમય સાપેક્ષે વિકલન કરતા તત્કાલીન વેગ મળે. બરાબર? ફરીથી નોંધ કરો, પદાર્થના સ્થાનનું સમય સાપેક્ષે વિકલન કરતા તત્કાલીન વેગ મળે. ફરીથી અહીં આવી જાઓ તો સૂક્ષ્મ ગાળા ડેલ્ટા ટીના લક્ષ વડે દર્શાવી શકાય. એટલે તમે લખો છો તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ આપણું સમીકરણ 3 છે તત્કાલીન વેગનું. બરાબર? પછી v બરાબર આ લિમિટ લગાડી દઉં એટલે એ વિકલન બની જાય તો dx બાય dt થઈ જાય. એટલે કે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન. અને બોલાઈશું સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન એટલે તત્કાલીન વેગ, જેને મેં એક્સ ડોટથી પણ દર્શાવેલું છે. તો આ યાદ રાખવું, એક્સ ડોટ એક ડોટ છે એટલે એકવાર વિકલન, અને એ સમય સાપેક્ષે જ લેવું. આ સમીકરણ 4. ઓકે? ધારો કે અનિયમિત ગતિ કરતી કોઈ એક કાર છે. હવે આપણે આલેખની મદદથી સમજવું છે, એટલે મેં એક કાર ધ્યાનમાં લીધી છે, અનિયમિત ગતિ કરે છે. અનિયમિત ગતિ કરે છે એટલે જ ગ્રાફ મેં વક્ર લીધો છે. જો એ નિયમિત ગતિ કરતી હોત તો એક્સ વર્સિસ ટીનો ગ્રાફ સીધી લીટીમાં આગળ વધત. તથા ટી બરાબર 4 સેકન્ડે કણનું સ્થાન પી છે અને પી બિંદુએ તત્કાલીન વેગનું મૂલ્ય આલેખની રીતે મેળવવું છે. તો શું કરશું? તો આપણે આલેખમાં જોતા જશું. ધારો કે ટી બરાબર 4 સેકન્ડને ધ્યાનમાં રાખી જુદો જુદો સમયગાળો ડેલ્ટા T1 ડેલ્ટા T2 ડેલ્ટા T3 નાનો ને નાનો લેતો જવાનો છે. એટલે તમે અહીં આકૃતિમાં જો, આ આપણો ટી સમય થયો 4 સેકન્ડ. પછી અહીંથી આ જે સમયગાળો હતો ને આ P1 થી P2 નો, એ સમયગાળો કેટલો છે? ડેલ્ટા T1. પછી આ જે સમયગાળો હતો અહીંથી આ, એ સમયગાળો શું છે? ડેલ્ટા T2. અને પછી આ જે સમયગાળો હતો એ સમયગાળો છે ડેલ્ટા T3. એટલે કે ડેલ્ટા T1 એને અનુરૂપ ડેલ્ટા, એનાથી નાનો સમયગાળો ડેલ્ટા T2, એનાથી નાનો સમયગાળો ડેલ્ટા T3. નાનો ને નાનો લઈ તો આ ગાળા દરમિયાનનું સ્થાનાંતર શું મળે? તો કે ડેલ્ટા T1 દરમિયાન સ્થાનાંતર મળ્યું P1 P2, ડેલ્ટા T2 માટે મળ્યું Q1 Q2 અને ડેલ્ટા T3 માટે મળ્યું T1 T2. એ નાનું થતું જાય છે. જો ક્લિયર છે? ગ્રાફ મેં પહેલાં જ સમજાવી દીધો. અને તેને અનુરૂપ સ્થાનાંતર ડેલ્ટા x1 ડેલ્ટા x2 ડેલ્ટા x3 મળે. તો એ સ્થાનાંતર હું અહીંયા દર્શાવું. જોજો ધ્યાનથી. પહેલાં આ અહીંથી હું બ્લેક પેનથી દર્શાવું. તો અહીંથી આ જે મળશે, અહીંથી આ P2 વાળું પદ અહીંયા છે ને, એટલે આ જે મળશે, તો આ જે મળ્યું એ શું થયું? ડેલ્ટા x1. ખ્યાલ આવ્યો? હવે આની જરૂર નથી, આ તો તમે નોંધ કરી લીધી હશે. ન કરી તો ફરીથી થોડુંક રિવાઇન્ડ કરી અને નોટ કરી લ્યો. બરાબર છે? તો હવે આ ડેલ્ટા x1 થયું. પછી હું આ Q1 ને દર્શાવું તો Q1 ક્યાંક અહીંયા આવ્યું, Q2 ક્યાંક અહીંયા આવે છે. તો આ સમયગાળો આ સ્થાનાંતર ડેલ્ટા x2 થશે. અને પછી T1 અહીંયા ક્યાંક આવે છે, T2 અહીંયા ક્યાંક આવે છે. તો આ જે અંતર છે એ ડેલ્ટા x3 થશે. તો તમે જુઓ છો જેમ સમયગાળો નાનો કરતા જાઓ છો એમ સ્થાનાંતર એ નાનું થતું જાય છે. આ દરેક સમયગાળામાં કારનો સરેરાશ વેગ પણ ઘટતા કોઈ એક ચોક્કસ મૂલ્યની નજીક આવે છે. મતલબ અહીંયા ધારો કે 3.9 આવ્યું, અહીં ધારો કે 3.8 આવ્યું, પછી 3.7 આવ્યું. હવે શું થશે? હજી નાનું કરશો ને તો 3.7 જ રહેશે. એનો મતલબ 3.7 થી હવે નાનું થતું નથી. એનો મતલબ P પાસે એની સ્પીડ 3.7 હોવી જોઈએ. 3.7 હું એમને રેન્ડમ બોલ્યો છું. તમે જે કંઈ રિયલમાં આન્સર આવતો હોય એ અહીંયા આપણે આગળ ન્યુમેરિકલ કરશું ત્યારે ખ્યાલ આવશે. અચ્છા, આ દરેક સમયગાળામાં કારનો સરેરાશ વેગ પણ ઘટતા કોઈ ચોક્કસ મૂલ્યની નજીક આવે છે.
અને જ્યારે સમયગાળો શૂન્યની નજીક હોય ત્યારે કારનો સરેરાશ વેગ, શબ્દ પકડજો, શૂન્યની નજીક હોય ત્યારે કારનો સરેરાશ વેગ t બરાબર 4 સેકન્ડે તત્કાલીન વેગ આપે છે. કલનશાસ્ત્ર એટલે તમે જે લક્ષ શીખા, વિકલન શીખા અને સંકલન શીખા, જો આ ત્રણેય મેં તમને જે શીખડાવ્યું છે ને એ ખાલી ફિઝિક્સમાં મારે જે જરૂર છે ને એટલું જ કરાવેલું છે. બાકી ખરેખર એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓને તો આ આખા ચેપ્ટર ભણવાના આવશે, એટલે ત્યારે તો બહુ ડેપ્થમાં આવશે. અને બી ગ્રુપવાળાએ શું કરવું, દર 1 મહિને આના વિડીયો જોઈ લેવા, એટલે કોઈ દિવસ ભૂલ પડે નહીં. તો આ ત્રણેયનું જે મેથેમેટિક્સ કહેવાય ને આખું કલનશાસ્ત્રમાં આવે. કલનશાસ્ત્રની ભાષામાં ડેલ્ટા ટી શૂન્યને અનુલક્ષે ત્યારે કારનો સરેરાશ વેગ એ તત્કાલીન વેગને અનુલક્ષે. બરાબર. અને સુરેખ આલેખ માટે જો ગ્રાફ સુરેખ હોત તો શું થાત, તો તમને આવી રેખાઓ દોરવાની જરૂર ન પડત. ગ્રાફ સુરેખ હોત તો P1 P2 અહીંયા જ મળત, પછી Q1 Q2 અહીંયા મળત અને T1 T2 અહીંયા મળત. તો અહીંયાથી હું અહીંયા ઢાળ દોરું એટલે કે આનો થીટા કે આનો થીટા કે આનો થીટા, ત્રણેય કેસમાં થીટા તો સરખા જ આવશે, અનુકોણની જોડ બને. તો એનો મતલબ એવો થયો કે સુરેખા માટે તમે સરેરાશ વેગ લ્યો કે તત્કાલીન વેગ લ્યો, બે સરખા આવશે કેમ કે ઢાળ સરખો મળે છે. તો અહીંયા આ ક્વેશ્ચન પૂરો થાય છે.